જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાન કૃષ્ણએ 22મા શ્લોકમાં બાહ્ય સુખો વિશેની વાત કરી અને તે સમજાવતા ભગવાને વાત કરી કે યે હિ સંસ્પર્શજા ભોગા, જે ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી જે ભોગ ઉત્પન્ન થાય છે તે કેવા છે. એમના માટે ભગવાને શબ્દ વાપર્યો કે દુઃખયોનય, એ બધા જ દુઃખનું કારણ છે. તે બધા જ દુઃખનું કારણ છે. અને તરત જ પાછા ભગવાને ત્યાં શબ્દ વાપર્યો તો આદ્યંતવંત, એ આદિ અને અંતવાળા છે. એ જે ભોગ મળે છે, જે સુખ મળે છે, એ આદિ અને અંતવાળા છે. એમની શરૂઆત થશે તો એમનો નાશ થવાવાળા છે. અને એટલા માટે ભગવાને એક બીજી ચોખવટ કરી કે બુધઃ ન તેષુ રમન્તે, તેમાં વિવેકશીલ વ્યક્તિઓ છે તેમાં રમણ નથી કરતા. આ બધા ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી મળનારા બાહ્ય સુખો છે, ભોગ છે. તો પછી આપણને એમ થાય કે આંતરિક સુખ કેવા હોય છે. અને હવે ભગવાન 23મા શ્લોકમાં અર્જુનને આંતરિક સુખ વિશેની વાત સમજાવતા ભગવાન કહે છે કે શક્નોતિ ઇહ એવ યહ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ સયુક્ત સુખી નરહ. હવે યહ એટલે જે માણસ અથવા જે સાધક, ઇહ એટલે આ મનુષ્ય શરીરમાં, જો શક્નોતી ઇહ એવ, પછી યહ એટલે જે, ઇહ એટલે આ મનુષ્ય શરીરમાં, જે સાધક આ મનુષ્ય શરીરમાં પ્રાક શરીર વિમોક્ષણાત, શરીર એટલે દેહ, વિમોક્ષણાત એટલે નાશ થયા, પ્રાક એટલે પહેલા, શરીરનો નાશ થયા પહેલા, પછી બીજી લીટીમાં શબ્દ આપેલો છે કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થતા વેગને સોઢુમ શક્નોતિ, સૌથી પહેલો શબ્દ શક્નોતિ. સોઢુમ એટલે સહન કરવા, શક્નોતિ સમર્થ છે. યહ ઇહ, જે સાધક આ મનુષ્ય શરીરમાં પ્રાક શરીર વિમોક્ષાત, દેહનો નાશ થયા પહેલા, શરીરનો નાશ થયા પહેલા, કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સોઢુમ શક્નોતિ, સહન કરવા સમર્થ છે. સ નરઃ, તે માણસ, યુક્ત યોગી છે. સ સુખી, અને તે સુખી છે. અહીંયા સાચા સુખની ભગવાને વાત કરી કે તે સુખી છે, તે યોગી છે, જે આવું કરી શકે છે. હવે આવું કરી શકે એટલે કેવું કરી શકે? તો કે તમારું આ શરીર છે, એ શરીર નાશ પામે ને એ પેલા કામ અને ક્રોધનો વેગ છે ને એ સહન કરતા શીખી જવાનું છે. સોઢુમ શક્નોથી, સમર્થ બની જવાનું સહન કરવા. શું સહન કરવા? તો કે કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને. હવે મિત્રો, ભગવાને પરમાત્માએ એ પરબ્રહ્મે દરેક પ્રાણીઓમાં એક અલૌકિક વિવેક શક્તિ મૂકેલી છે, વિવેક બુદ્ધિ મૂકેલી. દરેક પશુ પક્ષી પ્રાણીઓમાં બધામાં વિવેક શક્તિ છે જ. પશુ પક્ષીઓમાં પ્રાણીઓમાં આપણને દેખાતી નથી. એની પાછળનું કારણ શું છે? તો કે પશુ પક્ષીઓમાં જે વિવેક શક્તિ છે ને એ સુષુપ્ત અવસ્થામાં છે. એ માત્ર પોતાના શરીર નિર્વાહ માટે જ વાપરે છે, પોતાના શરીર નિર્વાહ માટે. એમને જ્યારે ખાવાની જરૂર પડે ત્યારે પોતાની વિવેક શક્તિથી એ ખાવાનું ગોતી લેશે. ત્યારે પોતાની વિવેક શક્તિથી ખાવાનું. એમને જ્યારે ઊંઘ આવવા લાગે છે ત્યારે વિવેક શક્તિથી સૌથી સેફ જગા, ટચલું ડાળ ઉપર સૌથી સારામાં સારી સેફ જગા હશે ત્યાં એમને ગોતી લેશે. એટલે એમની અંદર સુષુપ્ત અવસ્થામાં વિવેક શક્તિ છે. અને એ પોતાનો ઉપયોગ છે માત્ર ને માત્ર શરીર નિર્વાહ પૂરતો જ કરે છે. જ્યારે દેવો છે, ગંધર્વો છે, એમની અંદર જે આ જે શક્તિ છે, વિવેક શક્તિ, એ બધી ઢંકાયેલી છે. કેમ કે દેવો છે ને એ ભોગ ભોગવવા માટે આવે છે. દેવો માત્ર ભોગ જ ભોગવે છે અને ભોગોની બહુલતા હોય છે એનામાં. એમને કારણે એની શક્તિઓ ઢંકાયેલી હોય છે. હવે દરેક મનુષ્યને ભગવાને વિવેક શક્તિ આપી છે, પણ અમુક મનુષ્ય કેવા હોય છે? ભોગી હોય છે.
જેમ દેવો ભોગ ભોગવે છે એટલે એની વિવેક શક્તિ ઢંકાયેલી હોય છે, એમ અમુક મનુષ્ય છે ભોગી છે, એમની સાથે સાથે અમુક મનુષ્ય છે એ સંગ્રહખોરી કરે છે, સંગ્રહખોર હોય છે, એમને કારણે એમની શક્તિ પણ કેવી થઈ જવાની છે, આ વિવેક શક્તિ તો કે એ પણ ઢંકાઈ જવાની છે. આમ છતાં એમની વિવેક શક્તિ ઢંકાયેલી હોવા છતાં જે જગ્યાએ સંગ્રહખોરી અને ભોગની અંદર દુઃખ અને દોષ હશે ને, ત્યાં એની વિવેક શક્તિ એને દર્શન કરાવશે કે તું સંગ્રહ કરે છે પણ ધ્યાન રાખજે, પકડાશે તો આવું થશે, તું આ ભોગ ભોગવવામાં આમ કરે છે પણ ધ્યાન રાખજે, આનું પરિણામ આવું આવશે. એ એમને કે જ છે. તે બીજું, જો મનુષ્ય ધારે તો એમના વિવેક શક્તિને મહત્વ આપી અને શરીરની અંદર જે વિવિધ પ્રકારના દોષ છે, જે ખાસ કરીને આ 4 દોષ, એક રાગ છે, બીજો દ્વેષ છે, ત્રીજો કામ છે અને ચોથો ક્રોધ છે. આ શ્લોકની અંદર પણ ભગવાન એ જ કહેવા માંગે છે, કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ, બીજી લીટીમાં કીધું છે. આ 4 વિકારોને સમાપ્ત કરી શકે માણસ પોતાની વિવેક શક્તિથી કે હું ચેતન છું, આ જળ પ્રકૃતિજન્ય બધી વસ્તુ છે, રાગ દ્વેષ કામ ક્રોધ એ જળ છે, એમનાથી એ બધું કરી શકે. અને એટલા માટે જ ભગવાને અહીં ઈહ શબ્દ વાપર્યો છે કે આ મનુષ્ય શરીરની અંદર છે રાગ દ્વેષ કામ અને ક્રોધ શરીરની અંદર રહેલા છે. બીજું, મનુષ્ય શરીર મુક્ત થવા માટે છે, મોક્ષ માટે છે, બાકીની કોઈ યોનિ આવી રીતથી નથી. એટલે વેગને સહન કરવા માટે આ જે કામ છે ક્રોધ છે એમના જે વેગ છે, એમને રાગ છે દ્વેષ છે એમના જે વેગ છે એમને સહન કરવા માટે નથી તો કોઈ વર્ણની જરૂર પડતી કે ફલાણા વર્ણનો હોય તો જ એ આ કરી શકે, નથી કોઈ આશ્રમની જરૂર પડતી કે ભાઈ બ્રહ્મચર્યાશ્રમ હોવું જોઈએ, પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ, આવા કોઈ આશ્રમની જરૂર નથી, કોઈ સંપ્રદાયની જરૂર પડતી. કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાના કામ અને ક્રોધના વેગને સહન કરી શકવા માટે સક્ષમ છે અને ભગવાને એ દરેક મનુષ્યને આપ્યું છે, કેમ કે મનુષ્ય શરીર છે એ મુક્ત થવા માટે છે. બીજું મિત્રો, મનુષ્યનું મૃત્યુ છે ને, મનુષ્ય નહીં દરેક પ્રાણીઓનું મૃત્યુ છે ને અનિશ્ચિત છે. કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે પોતાનું મૃત્યુ ક્યારે આવવાનું છે, અનિશ્ચિત સમયે. અને એટલા માટે થઈને ભગવાને એક અહીં વાત કરી કે પ્રાક શરીર વિમોક્ષણાત, આ દેહનો નાશ થયા પહેલા, જો પ્રાક શબ્દ આપ્યો, એક વખત મૃત્યુ આવી ગયું અને શરીરનો નાશ થઈ ગયો ને તો પૂરું થઈ ગયું, તો તમે કંઈ નથી કરી શકવાના. કેમ કે આ કામ અને ક્રોધ છે એ શરીરના આવેગો છે, અને એ તમે જો શરીરના આવેગોને તમારે સહન કરતા શીખવું હોય ને તો શરીરનો નાશ થાય એ પહેલાં જ તમારે શીખવું પડે. બીજું, શરીર કામ ક્રોધને જો એક વખત વશ થઈ ગયું તો પછી પૂરું થઈ ગયું. જો તમે એને વશ થઈ ગયા તો પછી પૂરું, તો તમે એને વેગને વશ નહીં કરી શકો. માટે સૌથી પહેલા કામ અને ક્રોધને વશ કરવા, વેગને વશ કરવાની વાત. હવે આપણને એમ થાય કે આને વશ કેવી રીતથી કરવું, એક વખત વેગ આવી ગયા પછી શું થાય એમ, તો કે વેગ આવી ગયા પછી દાખલા તરીકે કોઈ પણ ક્રિયા જ્યારે ઘટવાની હોય તો એમની પહેલા આપણે શું કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ, ક્રિયા કરવા માટેનો વિચાર રજૂ થાય છે. આપણે એમનેમ સીધી જ કોઈ ક્રિયા નથી થતી, સંકલ્પમાં. અને ભગવાન એમ કહે છે કે ક્રિયા થતા પહેલા જો સંકલ્પમાં સાવધાન થઈ જાઓ, પદાર્થોમાં જ રાગથી પ્રાપ્તિની ઈચ્છા થાય છે. કોઈ પણ પદાર્થ હોય, પછી એ મકાન છે, ગાડી છે, બંગલો છે, કોઈ પણ પદાર્થ હોય કે પછી વ્યક્તિ, કોઈ સ્થળ છે, કોઈ પણ પદાર્થ છે, એમની અંદર જો એક વખત રાગ જાગે ને તો શું થાય, તમારો એમની અંદર અનુરાગ જાગે ને એટલે તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તમારી કામના જાગે પ્રાપ્ત કરવા માટેની. હવે જો પ્રાપ્ત કરવા માટેની રાગને કારણે કામના ઉત્પન્ન થઈ અને તમે તમારું શરીર છે એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થશે, પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરશે, માની લ્યો કે એ પ્રાપ્ત થઈ ગઈ કોઈ વસ્તુ, તો તમારો રાગ વધશે, વધારે કામનાઓ જશે, વધારે કામનાઓ થશે, સંગ્રહખોરી જાગશે તમારી અંદર.
ભોગ ભોગવવા માટે તમે તલપાપડ થશો. હવે માની લ્યો કે તમને પ્રાપ્ત કરવામાં કોઈ વિઘ્ન આવ્યું, તો હવે જો વિઘ્ન આવશે ને તો જેમને કારણે વિઘ્ન આવ્યું છે ને એમના ઉપર શું થશે? ક્રોધ થશે. એટલે ભગવાન શું કહે છે? કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ. કામ અને ક્રોધને કારણે ઉત્પન્ન થયેલા વેગને સહન કરવું એટલે શું? તો કે સંકલ્પને ઉત્પન્ન જ ન થવા દેવો. મનની અંદર કોઈ પણ, દાખલા તરીકે ગાડી લેવું છે, સારામાં સારી કોઈ કંપનીની ગાડી લેવાનો તમે સંકલ્પ કરો છો તો તમને એમના પ્રત્યે રાગ જાગે, તમને ગાડી ગમવા લાગશે, ને ગમવા લાગશે એટલે ગાડી લેવાની ઈચ્છા થશે, કામના જાગૃત થશે અને એમના માટે પછી આગળ થતું જશે. માટે સંકલ્પ જ ન થવા દેવો. કામ અને ક્રોધના સંકલ્પથી શું થાય છે? તો કે અંતઃકરણની અંદર તમે એક વખત કોઈ પણ પ્રત્યે તમારા અંતઃકરણમાં કામ અને ક્રોધનો સંકલ્પ જ્યારે જાગૃત થાય છે ને ત્યારે શું થાય છે કે તમારું અંતઃકરણ છે એ અશાંત બની જાય છે. એમાં કામનાઓ જાગે છે, વિચારો સતત થાય છે, એટલે શાંતિ નથી રહેતી, એટલે અશાંત બને છે, અને અશાંત થાય છે એટલે સંઘર્ષ થવાનો. અને આવી બધી અશાંતિ છે, સંઘર્ષ છે, આ બધું જન્મ લેશે. અને જે તમને અશાંતિ મળી છે, સંઘર્ષ છે, એ ક્યારેય સુખ લેવા નહીં દે, એ સુખી નહીં થવા દે. અને અહીં શબ્દ વાપર્યો ભગવાને, સસુખી, તે સુખી છે. અને સુખી થવા માટે ભગવાને શું કીધું? કે કામ અને ક્રોધના વેગને સહન કરવા માટે. અને એ આપણ શરીરનો નાશ થયા પહેલા જે સમર્થ બને છે તે જ સુખી થઈ શકે. બીજું મિત્રો, ઘણી વખત શું થતું હોય, એક વસ્તુ તો એ સમજી લ્યો, વેગ એટલે એક રીતે જોઈએ ને તો આપણે જેને આવેગ કહીએ છીએ ને એ જ વેગ છે. સામાન્ય રીતે આપણા આવેગોમાં આપણે કોને કોને લેતા હોઈએ છીએ? આંખમાંથી પડતા આંસુ છે એ આવેગ છે, નાકમાંથી એકી સાથે શ્વાસનો ફ્લો છીંક રૂપે આવે, ગળામાંથી ઉધરસ રૂપે આવે, તો આ બધા આવેગો છે આપણા. તો એ આંસુ છે, છીંક છે, મળમૂત્રનો ત્યાગ છે, એમને પણ આવેગ તરીકે કીધું છે. આવેગોને રોકવા ન જોઈએ એવું આયુર્વેદાચાર્ય કહે છે. હવે અહીંયા જે છે એ કામ અને ક્રોધના વેગની વાત કરે છે ભગવાન. તો આ મેં જે તમને કીધા એ દેખાઈ શકે તેવા છે, આંખોથી, નાકમાંથી, એ બધા દેખાઈ શકે તેવા છે. પણ અહીંયા જે છે ને એ આંતરિક છે. અંતઃકરણની અંદર કામ અને ક્રોધ જાગૃત થયા છે. જે સંકલ્પ તમારા અંતઃકરણમાં જાગૃત, એમને જ નાશ કરવાની વાત છે. હવે માની લ્યો કે તમે કોઈ કામના કરી અને કામના પૂર્ણ ન થઈ એટલે ક્રોધ આવ્યો તમને, જે તમારી કામના પૂર્તિમાં તમને આડે આવ્યો. હવે માની લ્યો કે એ તમારાથી નબળો હશે, તમારા કરતાં ઓછી શક્તિવાળો હશે, તો તમે ક્રોધ કરીને એમની તાડન કરશો, તમે એને મારશો, અથવા તો કોઈ પણ રીતે તમે એને નુકસાન પહોંચાડશો. પણ માની લ્યો કે તમારાથી બળીયો છે, તો તમારાથી વધારે શક્તિશાળી, વધારે પહોંચતો માણસ છે, તો તમે શું થશે? ભયને કારણે તમારા કામ અને ક્રોધના આવેગને રોકશો કે નહીં? રોકી લેશો. તમારા આવેગને તમે રોકી લેશો. શેને કારણે? ભયને કારણે, કે હું આની સામે થઈશ તો મને મારશે. એટલે ભયને કારણે તમે તમારા કામને, ક્રોધના આવેગને રોકી લ્યો છો. હવે એવું જ ઘણી વખત વેપારીઓમાં થતું હોય છે. અમુક વેપારી છે, એમને ખૂબ ગુસ્સો આવે, 4-5 વખત કોઈ વ્યક્તિ વસ્તુ બદલાવે ને, ખાસ કરીને બહેનો સાડી લેવા જાય ને, એક સાડી લેવી હોય ને લગભગ 70 થી 80 સાડીઓ ખોલાવે. તમે વિચાર કરો, એ બધાને સંકેલવાની એમની માથા. એમ છતાં એ વેપારી ગુસ્સો ન કરે. શું કામ ન કરે? વધારે વેપાર કરવાની લાલચ છે, લોભ છે. જો આમના ઉપર ગુસ્સો કરીશ તો આ પાછી મારી દુકાને નહીં આવે. આમ વેપારી લોભને કારણે કામ અને ક્રોધના આવેગને રોકે છે, અને આ જગ્યાએ બીકને કારણે, ભયને કારણે કોઈ વ્યક્તિ કામ અને ક્રોધને રોકે છે. અને એ રોકે છે ને, પણ એનાથી થાય છે શું? નુકસાન શું થાય છે? કે જેવી રીતથી તમે કામ અને ક્રોધમાં ફસાણા હતા ને, એમ હવે તમે બીજી 2 બાબતમાં ફસાણા. કેવા 2 બાબતમાં ફસાણા? તો કે એક લોભમાં ફસાણા અને બીજું ભયમાં ફસાણા. એ તો એનાથી નહીં ખરાબ છે. વેગ સહન કરવા વાળા માટે વાત કરી છે સયુક્ત. તે યોગી છે, જે કામ અને ક્રોધના વેગને સહન કરી લે છે. સ નરઃ યુક્ત, તે માણસ યોગી છે.
હવે યોગી હોય ને, યોગી તો જ થઈ શકાય કે સંકલ્પ વિકલ્પનો નાશ કરવો પડે. તમારા મનની અંદર એક પણ સંકલ્પ કે વિકલ્પ ન હોવો જોઈએ. સારો કે નરસો ભાવ ન હોય ને તો જ યોગી થઈ શકાય, નકર યોગી ન થઈ શકાય. છઠ્ઠા અધ્યાયના બીજા શ્લોકમાં જ આવશે કે સંકલ્પને તમે જો નાશ, તમામ પ્રકારના સંકલ્પો તમારા મનમાંથી એકદમ નીકળી જાય, નિર્વિકાર થઈ જાવ ને તો જ યોગી થઈ શકાય. બીજું મિત્રો, તમે એક રીતે જોવો ને તો ખરેખર આ કામ અને ક્રોધ છે ને કાયમી આપણા શરીરમાં નથી. દાખલા તરીકે અત્યારે મારા શરીરમાં કોઈ કામના નથી, કોઈ પણ પ્રત્યે મને ગુસ્સો પણ નથી, તો એનો મતલબ એવો કે ઘણી વખત આવે છે તો એ આવવા અને જવાવાળા છે. એનો અર્થ શું થયો? આવવા અને જવાવાળા. જો આવવા અને જવાવાળા હોય તો એ કાયમી નથી, તો એને આપણે દૂર કરી શકીએ. બીજું, એ સ્થાયી નથી. એમ સ્થાયી ન હોવાને કારણે આપણે એને આસાનીથી ત્યજી પણ શકીએ. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ જડ પ્રકૃતિના વિકાર છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, ભય છે, કોના વિકાર છે? પ્રકૃતિજન્ય છે, જડ પ્રકૃતિના. અને હું ચેતન છું, આવું જ્યારે જ્ઞાન થઈ જશે, જે યોગી બની જશે, એ યોગીને જ્ઞાન થઈ જશે કે હું ચેતન છું અને આ પ્રકૃતિજન્ય છે, એના વિકાર છે, માટે એમનો હું ત્યાગ કરી શકું. આવું જ્યારે સહન કરતા સોઢું શકનોતી, સહન કરવાનું એ સમર્થ બનશે ત્યારે સયુક્ત નરહ, તે માણસ કેવો છે? યોગી છે. મિત્રો, આ જ અધ્યાયના એટલે કે 5મા અધ્યાયના 15મા શ્લોકમાં યાદ કરો ભગવાને શું કીધું હતું કે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ સજંતવઃ. એ જંતુ જેવા છે માણસો, જેના અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે, તો જંતુઓ છે. અને અહીંયા ભગવાને કામ અને ક્રોધને સહન કરવા માટે નર શબ્દ વાપર્યો છે, અને ત્યાં તો માણસને લાયક પણ નહોતા ગણતા. અને અહીંયા જો ભગવાને સ્પષ્ટ શબ્દમાં સનરહ યુક્ત, તે માણસ યોગી છે, તે નર યોગી. અને પછી એક શબ્દ વાપર્યો સસુખી, તે સુખી છે. મિત્રો, કામ અને ક્રોધ જાગે ને એટલે મનની અંદર વિવિધ પ્રકારના અશાંતિ છે, સંઘર્ષ છે, બધું જાગૃત થાય. પશુ પક્ષીઓમાં પણ તમે જો, પશુ પક્ષીઓમાં 4 બાબત તે દિવસે આપણે ચાણક્ય નીતિનો શ્લોક જોયો હતો. આહાર, નિદ્રા, ભય, મૈથુન સમાનેહી. કાં તો ખાવા માટે બાંધતા હોય છે. એક રોટલી તમે નાખો ને 5 કૂતરા ઊભા છે, 5 કૂતરાને રોટલી પ્રત્યે કામના જાગે ખાવાની, અને 5 શું કરે છે? ખાવાનું છોડીને પેલો ઝઘડો કરે છે. આ એનો વેગ છે, કામ ક્રોધ વેગમ. એ સહન નહીં કરી શકે. સોઢું શકનોતી. એમાં જો એકાદ કોઈ કૂતરો એવો હશે ને ભારે બળવાન, તો માત્ર દાંત બતાવીને બીજા કૂતરાઓ છે એમના ભયને કારણે શું કરશે? એના વેગને સહન કરી લેશે અને ઓલો કૂતરો ખાશે. આમાં શું કહે છે કે આ કામ ક્રોધના વેગને એ જે માણસ સહન કરી લેવાની, આ શરીર નાશ પામ્યા પહેલા જો સહન કરી લે ને તો તે સુખી છે. બાકી સુખી ન થાય, એમ ક્યારેય સુખી ન થઈ શકાય. આમ સરસ મજાનો શ્લોક કે આંતરિક સુખ કેવું હોય? શકનોતી ઇહ એવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષાત કામ ક્રોધ ઉદ્વેગમ વેગ સયુક્ત સસુખી નરહ. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.